હવે વાત કરીએ તો રાજ્યમાં જનતા પર મોંઘવારીનો માર બેવડો માર પડ્યો છે, કારણ કે એકી સાથે આજે જે બે સમાચાર આવ્યા, એક તો શીંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યો છે, તો બીજી તરફ બેવડો માર એટલા માટે ઓટો રિક્ષાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે। ભાડું પણ વધારી દેવામાં આવ્યું છે। સાથે સાથે શીંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં પણ 10 થી 15 રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે। મધ્યમ વર્ગીય લોકોને ફરી એક વખત મોંઘવારીનો માર છે તે સહન કરવો પડશે। હું તમને સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે ખાદ્ય તેલના ભાવમાં 10 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધીનો પ્રતિ ડબ્બાએ વધારો છે તે થયો છે। સિંગ તેલ હોય કે કપાસિયા તેલ હોય, આ બંને ખાદ્ય તેલ છે તેના ભાવમાં વધારો થયો છે। ત્યારે મારી સાથે વેપારી છે, આપણે તેના સાથે વાત કરીશું। શું કહેશો ભાવેશભાઈ, ખાદ્ય તેલના ભાવમાં કેટલો વધારો થયો છે? સિંગ તેલની અંદર જોવા જઈએ તો છેલ્લા 15 દિવસથી આ ભાવ સ્ટેબલ છે અને 15 દિવસમાં 10-15 રૂપિયાની રોજિંદી વધઘટ છે। 3000 રૂપિયાના ભાવમાં ડેઈલી 10-15 રૂપિયાની ભાવની વધઘટ રહ્યા કરે છે। ખાદ્ય તેલની અંદર ટોટલ પરિસ્થિતિ જોવા જઈએ તો જનરલી આપણે ત્યાં કન્ઝ્યુમરમાં બધામાં સિંગ તેલ, કપાસિયા તેલ અને સનફ્લાવર 3 ખાદ્ય તેલનો વપરાશ મોટા પ્રમાણમાં થઈ રહ્યો હોય છે। એની અંદર અત્યારે સનફ્લાવર અને કપાસિયા તેલના ભાવ પણ ખૂબ જ ઊંચા જોવા મળી રહ્યા હોય, લોકોનો ટ્રેન્ડ સિંગ તેલની અંદર વધારે ડાયવર્ટ થયો છે। છેલ્લા 3-4 વર્ષની અંદર સિંગ તેલનો વપરાશ ખૂબ સારા એવા પ્રમાણમાં વધેલો છે અને અત્યારે ખાસ વાત તો એ છે કે કપાસિયા તેલ અને સનફ્લાવર તેલ સિંગ તેલની સાથે સાથ ભાવ ટ્રેડ કરતા હોય, એને કારણે સિંગ તેલની અંદર ડિમાન્ડ ખૂબ સારા પ્રમાણમાં જોવા મળી રહી છે। એને કારણે પણ સિંગ તેલમાં ડિમાન્ડ વધુ હોવાને કારણે થોડો ઘણો સિંગ તેલની અંદર ભાવ વધારો દેખાઈ રહ્યો છે, પણ લોકોને 2900 રૂપિયાની આસપાસનું સિંગ તેલ 2800 રૂપિયાના કપાસિયાની કમ્પેરિઝનમાં વ્યાજબી દેખાઈ રહ્યું છે, એટલે લોકો સિંગ તેલ અત્યારે વપરાશ કરી રહ્યા છે। હું તમને દ્રશ્ય બતાવીશ કે ખાદ્ય તેલ છે તેના ભાવમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ, દ્વારકા છે, આ જિલ્લામાં સૌથી વધારે મગફળીનું વાવેતર થતું હોય છે। ત્યારે સૌરાષ્ટ્રમાં જ આ વખતે વરસાદ છે તે ખૂબ જ ઓછો જોવા મળ્યો છે। સિઝનનો 10% પણ વરસાદ છે તે નોંધાયો નથી, એટલે કે વરસાદ મોડો થતા જે વાવડી છે તે પણ મોડી થઈ છે અને જો આ જ પરિસ્થિતિ રહેશે તો જે મગફળીનો પાક અને કપાસનો પાક લેવો ખૂબ જ અઘરો બનશે। એટલે કે આવનારા દિવસોમાં હજુ પણ ભાવ વધે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહેલી છે। સારો વરસાદ પડશે તો નવરાત્રી બાદ એટલે કે દિવાળીના સમયે ખાદ્ય તેલોના ભાવમાં ફરી ઘટાડો છે તે જોવા મળશે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ।